સાથે સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં અમેરિકાથી ભારત ડિપોર્ટ કરતા લોકો સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીયોને જંજીરથી બાંધીને પ્લેનમાં બેસાડવામાં આવ્યા છે। તો વ્હાઇટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો આ નવો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં લોકોને ગુનેગારોની જેમ સાંકળોમાં બાંધતા કર્મચારીઓ નજરે પડ્યા। હાથકડીઓ સાથે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે। એરપોર્ટ ઉપર હાથકડી અને સાંકળો બાંધીને લઈ જવાતો આ વિડીયો સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા। ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ કડક વલણ ભારત સહિત ઘણા દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવામાં આવ્યા છે। તો અમેરિકાએ પ્રવાસી ભારતીયોના 3 વિમાન ભારત મોકલ્યા છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। હાથકડી પહેરાવેલ ભારતીયોના ફોટા વિડીયો બાબતે પણ હોબાળો થયો હતો। તો ભારતીયોને જંજીરથી બાંધી અને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા। વ્હાઇટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો આ નવો વિડીયો છે તે પોસ્ટ કર્યો છે। લોકોને ગુનેગારોની જેમ સાંકળોમાં બાંધતા કર્મચારીઓ નજરે પડ્યા હતા।